નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું MM સર મારી YouTube ચેનલ MM સર સ્ટડી પોઈન્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 9 ની અંદર અસાઇનમેન્ટ આવી ગયું છે લેટેસ્ટ. આપણે એનું સોલ્યુશન કરવાનું છે. મિત્રો, આ અસાઇનમેન્ટની અંદર ગણિતની અંદર વિભાગ બી થી આપણે શરૂઆત કરીશું, પછી સી અને પછી ડી, અને વિભાગ એ જે છે વિકલ્પ એટલે કે ખાલી જગ્યા ને બધું એ લાસ્ટમાં આપણે સોલ્યુશન કરીશું. તો બી વિભાગની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, સૌપ્રથમ વિભાગ બી ની અંદર પ્રકરણ 1 તમને ખબર છે આ બધા 2-2 માર્ક્સના દાખલા છે. શરૂઆત કરીએ. પ્રશ્ન 1 જુઓ મિત્રો, 2 નવમાંશ અને 2 સપ્તમાંશ વચ્ચે આવતી 4 સમય સંખ્યા મેળવવાની છે. કેટલી મિત્રો? 4 સમય સંખ્યા મેળવવાની છે. આપણને ખબર હોવી જોઈએ સમય સંખ્યા એટલે શું. સમય સંખ્યા એટલે જે સંખ્યાને પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય અને સમય સંખ્યા કહેવાય. હવે આપણને જે આપ્યા છે મિત્રો 2/9, બીજી રકમ આપી છે 2/7. જનરલી એવું હોય મિત્રો કે જ્યારે આપણને આવી સમય સંખ્યા શોધવાની કીધી હોય તો જે આ 2 નવમાંશ છે ને એની સામે બીજી રકમ કેટલી છે? 2 સપ્તમાંશ છે. તેની નીચે કેટલા છે? 7. તો આ 2 નવમાંશને ઉપર 7 અને નીચે 7 ગુણી નાખવાના. એ જ રીતે 2 સપ્તમાંશ આપ્યા છે, સામેની રકમની નીચે કેટલા છે? 9 છે. તો ઉપર 9 નીચે 9 ગુણી નાખવાના. વાત છે બંનેનો છેદ સરખો થવો જોઈએ. આવું તમે કરશો મિત્રો તો 4 સમય સંખ્યા નહીં મળે, 3 જ સમય સંખ્યા મળશે. એટલા માટે જે આપણે અહીંયા 7 7 અને 9 9 એ ગુણીએ છીએ ને એની જગ્યાએ ડબલ કરી દો. તો તમે જો આ સંખ્યાને 14 વડે ગુણો, ડબલ, અને 9 દુ ને 18 વડે, 14 દુ 28 અને 14 નવા 126. એ જ રીતે 18 નો 2 સાથે ગુણાકાર કરો 36, 18 સિત્તા 126. ખાસ યાદ રાખવાનું મિત્રો કે જે છેદ છે ને એ સરખો આવવો જોઈએ. કોઈ વિદ્યાર્થી કે સાહેબ મારે 14 નથી, 7 તારીખ 21 વડે ગુણવું છે, તો પણ ગુણી શકે, કોઈ ખોટું પાડી નહીં શકે. અહીં 18 છે, 9 દુ 18 કરે આપણે, 9 ઉપર 27 ને નીચે 27, તો પણ સાચું. વાત છે બંનેના છેદ જે છે ને એ સરખા આવવા જોઈએ. તો આવી રીતે મિત્રો આ 2, હવે 28 ના છેદમાં 126, 36 ના છેદમાં 126 બંને નથી લેવાની, એની વચ્ચેની. તો 4 સમય સંખ્યા કઈ કઈ મળશે? 28 નહીં લેવાની મિત્રો, 29 ના છેદમાં 126, 30 ના છેદમાં 126, 31 ના છેદમાં 126 અને 32 ના છેદમાં 126. બસ, હજુ 33 34 આવે પણ આપણને કેટલી કીધી છે મિત્રો? 4. તો આ દાખલો પૂરો થઈ ગયો. સિમ્પલ છે મિત્રો. બીજો દાખલો જુઓ, 1 ષષ્ઠમાંશ, આ બીજો દાખલો, અને 1 પંચમાંશ વચ્ચે 4 સમય સંખ્યા શોધો. મિત્રો જ્યારે આમાં આપણને કે ત્યારે પણ 1 ષષ્ઠમાંશ ગુણ્યા અને 1 પંચમાંશ ગુણ્યા. હમણાં મેં કીધું ને એવી જ રીતે અહીંયા પણ 4 સમય સંખ્યા શોધવાની છે. જનરલી નિયમ એવો છે 1/6, સામેની રકમના નીચે 5 છે, ઉપર 5 નીચે 5. એ રીતે અહીં 1 પંચમાંશ છે, સામે 1 ષષ્ઠમાંશ છે, ઉપર 6 ઉપર 6. પણ આવું તમે કરશો ને તો 4 સમય સંખ્યા નહીં મળે. તમે જો 5 એકુ 5 અને 6 પંચા 30, 6 એકુ 6, 6 પંચા 30. તો જુઓ તો 5 અને 6 ની વચ્ચે કોઈ સંખ્યા હોય? ના હોય. તો આ માટે આપણે શું કરવું પડશે? આ રકમને વધારતા જઈએ. કેવી રીતે વધારતા જઈએ? તો આપણે છે ને આ સંખ્યાને ઉપરે 25 વડે ગુણીએ અને નીચે પણ 25 વડે ગુણીએ. જો કે તમે 10 થી પણ કરી શકો, 20 થી પણ કરી શકો, પણ આપણે 25 25 લઈએ. તો કરો 25 એકુ 25 અને 25 છંગ 150. ખાસ વાત શું છે મિત્રો? છેદ સરખા કરવા. આના 150 આયા ને તો 5 ને કેટલાય ગુણીએ તો 150 જવાબ આવે નીચે. તમે વિચાર તો કે સાહેબ 30, તો ઉપર પણ કેટલા કરવાના? 30. તો 30 એકુ 30 અને 30 પંચા 150. તો 4 સમય સંખ્યા
બોલો તો કઈ કઈ આવશે મિત્રો? 25 પછી 26 ના છેદમાં 150, 27 ના છેદમાં 150, 28 ના છેદમાં 150, 29 ના છેદમાં 150. બોલો 4 સંખ્યાઓ મળી ગઈ મિત્રો. એકદમ સિમ્પલ છે મિત્રો. સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો. આગળ દાખલા નંબર 3. આ ખાસ છે મિત્રો, રકમ વાંચજો બરાબર, ઉતાવળમાં ભૂલ ના થઈ જાય. સમય સંખ્યા તો આપેલી જ છે. 5 સપ્તમાંશ ને 9 11 ની વચ્ચે આવેલી 4 ભિન્ન અસમય સંખ્યા કીધી છે. યાદ રાખજો, યુ મસ્ટ રિમેમ્બર, અસમય. આની પહેલા જે દાખલો હતો ને મિત્રો, એ સમય સંખ્યા. આ કેવી છે? અસમય સંખ્યા. તો અસમય માટે આપણે શું કરવાનું છે મિત્રો? તો અસમય સંખ્યા માટે સૌપ્રથમ આપણે આ 5/7 અને આ 9/11 બંનેનો છે ને ભાગાકાર કરવાનો. કરી જુઓ. 5/7 એટલે એક શૂન્ય મૂકો એટલે પોઈન્ટ આવશે. 7 49, 1 વધ્યો 10, 7 × 7. બસ હવે આગળ જવાની કોઈ જરૂર નથી. તો આનો જવાબ આવ્યો 0.71. આગળ જવાબ આવી શકે પણ આપણે જરૂર નથી, પણ આપણે ખાલી અંદાજ મારવાનો. એ જ રીતે 9/11 હોય તો 11 એટલે અહીંયા શૂન્ય, અહીંયા 11 × 8 88, 2 વધ્યા 20, 11 તો આનો જવાબ શું આવ્યો મિત્રો? 0.81. તો આ બંનેનો ભાગાકાર કરવાથી આપણને 0.71 અને 0.81. હવે આપણને કેવી સંખ્યાઓ પૂછી છે? અસમય. મિત્રો અહીં તો કેટલી પૂછી છે? 4 ને 50,000 સંખ્યા મેળવવી હોય તો મેળવી શકાય, એટલી બધી સંખ્યા બને. પણ આપણે કોઈ પણ 4 લેવાની છે. તો જો ખાસ સમજજો, 4 અસમય સંખ્યાઓ. સમજજો મિત્રો. પહેલી સંખ્યા બરાબર છે. તો જો 71 પછી કેટલા આવે? તો કે સાહેબ 0.72, 720, 7200 ... આ પહેલી સંખ્યા થઈ. પછી 72 પછી કેટલા આવે? તો કે 73, 73, 730, 7300 ... 0.74, 740, 7400 ... 0.75, 750, 7500. તો 4 મળી ગઈ. આવું ક્યાં સુધી જવાય? 71 અને 81 ની વચ્ચે 76, 77, 78 બરાબર, 79 સુધી, 80 સુધી પણ જઈ શકો. તો હજુ આની અંદર પણ જવું હોય તો આ બંનેની વચ્ચે પણ ઘણી બધી સંખ્યા મળે. પણ સિમ્પલ મિત્રો, 4 કીધી છે, 71 નહીં લેવાનું. 72, 720 જો 1 મીંડું વધારવાનું, પછી 2 મીંડા, પછી ... આપી દેવાના. તો આ થઈ ગઈ મિત્રો આપણી અસમય સંખ્યા. તો આવી રીતે છે. નેક્સ્ટ ખાસ દાખલો મિત્રો, આની અંદર આપણે શું કરવાનું છે? આપણે જોઈ શકીએ કે 5/3 -√5 ના છેદનું સમયકરણ કરો. આપણે બધાને ખબર પડવી જોઈએ કે છેદના સમયકરણની અંદર વાત શું છે મિત્રો? ખબર છે કે વર્ગમૂળ કાઢવાનું છે. છેદનું સમયકરણનો મતલબ શું થાય છે મિત્રો? કે ટોપી એટલે કે વર્ગમૂળ જે છે ને એ નીચે ના રહેવું જોઈએ. ટોપી ક્યાં પહેરાય? માથે પહેરાય, પગમાં ના પહેરાય. એટલે મૂળ નીચેથી વર્ગમૂળ કાઢવાના. આ જે ટોપી છે, વર્ગમૂળ છે, એને કાઢી નાખો. એનું નામ જ છેદનું સમયકરણ. તો ચલો તારે મિત્રો શોધીએ શું કરવાનું. સૌ પ્રથમ આપણને જે રકમ આપી છે ને એ લખી નાખો અને ગુણાકાર કરવાનો. બરાબર સમજો મિત્રો. આની આ રકમ છે, આ જે નીચેની રકમ છે એની એ જ મૂકવાની. જો ખાસ જો નીચેની રકમ, પણ ખાલી ફેર શું મિત્રો? ખાસ જ્યાં માઇનસ છે ને એની જગ્યાએ બંને જગ્યાએ શું કરી દેવાનું? આપણે પ્લસ. અહીં નીચે માઇનસ હોય તો પ્લસ પ્લસ, અહીં પ્લસ હોય તો માઇનસ માઇનસ. પણ ઉપર જે સંખ્યા એ જ નીચે સંખ્યા. ફરી વાર કહું છું, છેદ જે છે એનો એ જ ઉપર નીચે ગુણવાનો. હવે તમે જુઓ, આ 5 નો આ બંને સાથે વચ્ચે ગુણાકારની નિશાની, 5 નો આ બંને સાથે ગુણાકાર થાય, પણ આપણે એમને એમ રાખો. હવે ખાસ સમજજો મિત્રો, વર્ગમૂળ 3
જો આ અવયવ છે, આ નિત્ય સમજે કે બંને સંખ્યાઓ સેમ છે, ખાલી શેનો ફેર છે? નિશાનીનો. તો શું કરવાનું મિત્રો? વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા વત્તા ઓછા વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 નો વર્ગ. હવે ઉપરની રકમ છે એ તો એ જ રાખો મિત્રો, આપણે એને કંઈ નહીં કરવાનું. પણ ખાસ કોઈ પણ વર્ગમૂળનો વર્ગ કરીએ, બરાબર સમજજો, કોઈ પણ વર્ગમૂળનો વર્ગ કરીએ ને તો વર્ગમૂળ ને વર્ગ બંને જતા રહે. તો સાહેબ રહે શું? ખાલી 3. એ જ રીતે વર્ગમૂળ 5 નું વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય તો રહે કોણ? 5. જોઈ શકો છો ઉપર તો જે છે એનું એ જ, નીચે જુઓ તમે 5 માંથી 3 જશે તો -2. તો આવી રીતે મિત્રો આ આપણો જવાબ આવ્યો. 5 ને કશું કરવાનું નહીં. આને બીજી રીતે પણ લખી શકાય. આવી રીતે જો 5 ઉપર 2 ને લઈ લો, માઇનસ લખી નાખો અને આ જે છે એ કૌંસમાં લખી નાખો તો પણ ચાલે. ક્લિયર? તો આપણો જવાબ આવી ગયો મિત્રો. તો આવી રીતે આ દાખલો હતો. નેક્સ્ટ દાખલો સેમ એના જેવો મિત્રો. આ દાખલાની અંદર પણ તમે જોઈ શકો છો વર્ગમૂળ આપ્યા છે નીચે. છેદનું સમીકરણ એટલે શું? વર્ગમૂળ નીચેથી કાઢી નાખવા, વર્ગમૂળ નીચે રહેવા જ ના જોઈએ. તો ચલો તો ફરી વાર જરા એ જ વાત 30 ના 30 5 વર્ગમૂળ 3 3 વર્ગમૂળ 5 ગુણાકારની નિશાની. શું યાદ રાખવાનું? કે આ જે નીચેની રકમ છે એ જ રકમો લખવાની. એ જ રકમો તમે જો વારે ઘડીએ આપણે લખી રહ્યા છીએ, સહેજ પણ ભૂલ કર્યા વગર. જો એની એ જ રકમ, આ જ રકમને ઉપર લખવાની, નીચે લખવાની, પણ આ માઇનસ હોય તો આપણે શું કરવાનું? પ્લસ. તો આવી રીતે આ દાખલાની અંદર કેલ્ક્યુલેશન કરવાનું. હવે કરવાનું શું? 30 નો આની સાથે ગુણાકાર, તો 30 એવા ને એવા જ રાખો મિત્રો, અને આ જે છે ને એને લખી નાખો. સમજો મિત્રો, હું 30 નો ગુણાકાર આની માટે એટલા માટે નહીં કરતો કે જ્યારે આપણે નીચેનાનો દાખલો ગણીશું ને તો 30 ઉડશે અથવા ઉડતા હશે. આગળના દાખલામાં કેવા નતા ઉડ્યા તો એની એ રકમ મૂકીને અહીંયા ઉડતા હશે તો ઉડાડીશું મિત્રો. તો જો હવે ખાસ સમજો, હમણાં જેવો જ નીચે છે 5 વર્ગમૂળ 3 5 વર્ગમૂળ 3 5 વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા વત્તા ઓછા 3 વર્ગમૂળ 5 3 વર્ગમૂળ 5 3 વર્ગમૂળ 5 નો વર્ગ. હવે ઉપરનું પદ એવું ને એવું જ રાખો. નીચેના પદમાં ખાસ ધ્યાન આપજો. હવે 5 નો વર્ગ તો કે સાહેબ 25, અને તમને ખબર છે અહીંયા ખાલી ગુણાકારનો નિશાન, આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ. વર્ગમૂળ 3 નો વર્ગ કરીએ તો કેટલો થઈ જાય? તો કે સાહેબ 3, માઇનસ ના માઇનસ. 3 નો વર્ગ 3 કરી 9 ગુણ્યા વર્ગમૂળ 5 નો વર્ગ કરીએ તો કેટલો થઈ જશે? 5. હવે જો આગળ ઉપરના પદને કઈ નહીં કરવાનું. 30 5 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 5. આને તો એવું ને એવું જ રાખવાનું છે મિત્રો. આપણે શું કરવાનું? 25 તરી 75 અને 9 પંચું ને 45. તમે જોઈ શકો છો મિત્રો, હજુ દાખલો શોર્ટકટ થઈ શકે, પણ મારે દાખલો ખાલી ગણવાનો નથી, તમને સમજ આપવાની છે. એટલે 1 કે 2 સ્ટેપ ભલે વધતા, પણ તમને ખબર પડી જાય કે દાખલો કેવી રીતે ગણાય, બસ આવડવો જોઈએ. હજુ આમાંથી એકાદું સ્ટેપ કાપવું હોય તો પણ કાપી શકાય. હવે 75 માંથી 45 જશે તો કેટલા આવશે? 30. 30 ઉડી ગયા. આ આપણો જવાબ 5 વર્ગમૂળ 3 3 વર્ગમૂળ 5. આ આપણો જવાબ આવી ગયો. યાદ રાખો, હજુ ફરી વાર કહું મિત્રો, છેદનું સમીકરણ એટલે શું? કે ટોપી ક્યાં હતી મિત્રો? નીચે. બોલો, નીચેથી નીકળી ગઈ, ઉપર આવી ગઈ, બસ. તો આને કહેવાય છેદનું સમીકરણ. જો તમને ખબર પડતી હોય મિત્રો તો મારો જે આ વિડીયો છે એને લાઈક કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને શેર પણ કરજો. જેવો તમે લાભ લો છો એ પણ લાભ લઈ શકે.
તો આવડી ગયું ને મિત્રો, બહુ સિમ્પલ દાખલા છે. આ વર્ગમૂળો જોઈને બી ગભરાવાની જરૂર નથી. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. સેમ પાછો એવો ને એવો દાખલો, છેદનું સમીકરણ. તો આપણી એક જ વાત મિત્રો, જે છે એમનું એમ લખી નાખો અને નીચેનું જે પદ છે એ કેટલી વખત, તો કે સાહેબ 2 વખત. પણ યાદ રાખવા માઇનસ હોય તો બંને કેવા પ્લસ. તમે જોઈ શકો 16 નો આ બંને સાથે ગુણાકાર થાય પણ આપણે કરતા જ નથી મિત્રો, એનું એ જ રહેવા દઈએ. બરાબર. 41 વર્ગમૂળ 41 તો કે સાહેબ વર્ગમૂળ 41 નો વર્ગ ઓછા વત્તા ઓછા ઓછા વત્તા ઓછા 5 તો કે 5 નો વર્ગ. જોજો અહીંયા વર્ગમૂળ નથી. હા, વર્ગમૂળ ના મૂકી દેતા, જોજો નીચે વર્ગમૂળ નથી. ચલો તો મિત્રો 16 વર્ગમૂળમાં 41 અને 5 યાદ છે ને, વર્ગમૂળનો વર્ગ કરીએ તો વર્ગમૂળ ને વર્ગ બંને નીકળી જાય. કેટલા બચ્યા? 41 માઇનસ 5 નો વર્ગ કેટલો? 25. હવે ઉપરનું જે પદ છે 16 વર્ગમૂળમાં 41 વત્તા 5 છેદમાં જો 41 માંથી કેટલા બાદ કરવાના છે? 25. તો 41 માંથી તમે 25 બાદ કરશો મિત્રો તો કેટલા આવશે? 16 આવશે. 16 ઉડી જશે. જવાબ આવ્યો ટોપીમાં વર્ગમૂળમાં 41 અને 5. આ આપણો જવાબ થઈ ગયો. સિમ્પલ વાત છે મિત્રો. ગણવું પડે ભાઈ, ગણિત ગણવાથી જ આવડે. બરોબર? નહીં ગણો તો નહીં આવડે. ગણિત ગણવાથી આવડે, જોવાથી આવડે નહીં. આની પ્રેક્ટિસ કરો 1 વખત 2 વખત 3 વખત. ના શું આવડે મિત્રો? ગણિત રમત છે અને રમવાની, મજા લેવાની. ચલો નેક્સ્ટ દાખલાની વાત કરીએ. નેક્સ્ટ દાખલો સાદું રૂપ આપો. 5 વર્ગમૂળ 8 2 વર્ગમૂળ 32 માઇનસ 2 વર્ગમૂળ 2. તો આમાં ખાલી આપણે વર્ગમૂળ કાઢવાના છે અને વર્ગમૂળ કાઢ્યા પછી આનો જવાબ લાવવાનો છે. તો આમાં બિલકુલ ગભરાવાની જરૂર નથી. તમે સિમ્પલ રીતે આ દાખલાને ગણી શકો છો મિત્રો. ચલો તો ગણીએ. જો પહેલા હું તમને થોડીક સમજ આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે જે 8 છે ને 8 સમજો. અહીંયા 8 એ 8 ને આવી રીતે ના લખાય. 4 2 8 આપણે વર્ગમૂળમાં જ રાખીએ. તમને ખબર છે 4 વર્ગમૂળમાંથી બહાર નીકળે તો કેટલા થઈ જાય? 2. પણ આ 2 નીકળી શકે? ના નીકળી શકે. નીકળવું હોય ને તો એ પોતે કોઈનો વર્ગ હોવો જોઈએ. તો જ્યાં વર્ગમૂળ 8 છે ત્યાં શું લખી શકાય? 2 વર્ગમૂળ 2. તો લખીએ 5 ના 5. અહીંયા ટપકાનું નિશાન એટલે ગુણાકારનું નિશાન. વર્ગમૂળ 8 ની જગ્યાએ કેટલા લખવાના? તો કે સાહેબ 2 વર્ગમૂળ 2 માઇનસ 2 ના 2. હવે તમને ખબર હશે. અચ્છા, આપણે એવું કરીએ, વધારે સારી રીતે તમારે આ સાઈડમાં ના લખવું પડે ને, એટલે એમાં ને એમાં જ આપણે લખી નાખીએ. ચલો થોડો લાંબો દાખલો થાય ભલે. 8 છે, બોલો 8 ને આવું કરી શકાય. 4 2 8 માઇનસ 2 છે, બોલો 32 ને આવું કરી શકાય. 16 2 32 2 અને વર્ગમૂળ 2. બોલો આ એકદમ મસ્ત રહેશે. બરાબર? ચલો 5 ના 5 અહીંયા ગુણાકારનું નિશાન મૂકું છું. બરાબર? ટપકું. આ 4 છે ને વર્ગમૂળની બહાર આવે તો કેટલા થઈ જાય? 2. વર્ગમૂળમાંથી બહાર આવે ને તો તમને ખબર એનું વર્ગમૂળ નીકળી જાય. પછી અંદર કેટલા રહેશે? તો કે સાહેબ વર્ગમૂળ 2. એ જ રીતે આ 2 તો છે જ, ગુણાકારનું નિશાન એટલે ટપકું. 16 કોનો વર્ગ છે? 4 નો. 16 જેલમાંથી બહાર આવી જાય ને તો 4 થઈ જાય. અને આ વર્ગમૂળ તો ભાઈ ટોપીમાં ને ટોપીમાં, વર્ગમૂળમાં ને વર્ગમૂળમાં. આને કઈ ફરક ના પડે, જેસે થે. ઓકે. હવે શું કરવાનું મિત્રો? 5 નો 2 સાથે ગુણાકાર. 5 2 10. અંદર પાછા ના લઈ લેતા, અમુક ખતરનાક વિદ્યાર્થી ગુણાકાર કરવા બેઠે બધા ગુણાકાર નહીં કરવાનો મિત્રો. 5 2 10 આ વર્ગમૂળમાં 2 માઇનસ 2 ચોક 8 વર્ગમૂળમાં 2 અને માઇનસ 2 વર્ગમૂળમાં 2. હવે તમે જુઓ મિત્રો, 3 રકમ છે, 3 રકમ એમાં 2 માઇનસ છે. તો જો આમાં કદાચ તમને કઈ તકલીફ પડે ને તો હું તમને બીજી રીતે સમજાવું. હું તમને એમ કહું 8x માં 2x ઉમેરો તો 10x થાય. સેમ એવી રીતે 8 વર્ગમૂળ 2 માઇનસ છે, એમાં માઇનસ 2 વર્ગમૂળ 2 ઉમેરો
તો 10 વર્ગમૂળ 2 થાય, પણ કેવા? માઇનસ. માઇનસ માઇનસ પ્લસ, બે સરખી નિશાનીનો સરવાળો થાય. બે સરખી નિશાની છે તો સરવાળો થાય. 8 ને 2 10 વર્ગમૂળ 2. કેવી રીતે? 8x માં 2x ઉમેરો તો 10x થાય. એ રીતે 8 વર્ગમૂળ 2 માં 2 વર્ગમૂળ 2 ઉમેરો તો 10 વર્ગમૂળ 2. અને આ તો પ્લસ જ છે. 10 વર્ગમૂળ 2 માંથી 10 વર્ગમૂળ 2 જતા રહેશે એટલે જવાબ આવશે 0. તો આવી રીતે મિત્રો આ દાખલો છે. સ્ક્રીનશોટ પાડવો હોય તમે પાડી શકો છો, પણ ખાલી સ્ક્રીનશોટ ના પાડતા દાખલાને તમારે શાંતિથી ગણવો પડશે. જાતે તો આવડી જશે. બીજો એક દાખલો જુઓ. આ પણ એક દાખલો છે, મજાનો દાખલો છે. આ પણ 5 નો વર્ગ 8 ની 1/3 વત્તા 27 3 અને 5 ની 5. તો સૌ પ્રથમ આપણે શું કરીશું મિત્રો ખબર? આ દાખલામાં 5 ની 2 ને હમણાં સાઈડમાં રહેવા દો. આ 8 ની 1/3 છે ને, 8 ની 1/3 તો 2 ની 3 અને a ની 1/3 એવું લખી શકાય. 8 ની જગ્યાએ એવું લખી શકું કે ભાઈ 2 ની 3 ઘાત લખી શકાય. એ જ રીતે વત્તાના વત્તા 27 ની 3 છે ને તો હું લખી શકું 3 ની 3 ઘાત અને a ની 1/3 તો છે જ. અને આ મોટી જે ઘાત છે, આ મોટો જે કૌંસ છે મિત્રો, આને પણ મોટો કરી દઈએ થોડો. બરોબર? આ એની તો પાછી 3 ઘાત તો છે અને આખાની કેટલી ઘાત છે? 1/5. મેં દાખલામાં રકમમાં કશું નહીં, ખાલી એટલું કર્યું. આ 8 છે ને જગ્યાએ હું લખ્યા 2 નો ઘન. કેમ સાહેબ? 2 દુ 4 દુ 8. 27 છે કેટલા લખ્યા મેં? 3 ની 3 3 તરી 9 તરી 27. હવે તમને જો ખબર હોય તો એક રૂલ્સ છે. કેવો રૂલ્સ છે? કે ઘાતની ઘાત હોય ને તો ઘાતોનો ગુણાકાર, ઘાતનો ગુણાકાર આવી રીતે થાય. તો 3 ઉપર ને 3 નીચે ઉડી જાય કે ના ઉડી જાય? તો અહીંયા જુઓ, આ 3 ઉડી જાય તો ખાલી રહે શું મિત્રો? ખાલી 2 રહેશે. વત્તાના વત્તા એ રીતે આ 3 ને આ 3 ઉડી જાય તો ખાલી કેટલા રહેશે? 3. અને એની 3 ઘાત તો ખરી, જો ઘાત ના ભૂલી જતા. અને એની 1/5 તો ખરી ખરી. ખબર પડી ને તમને? ઘાતની ઘાત હોય, જો ઘાતની આ બતાવ્યું, ઘાતની ઘાત હોય તો આ ઉપર નીચે ઉડી જાય. 1 તો તમને કહું 3 ની 1 ઘાત 1 ની 1 જ થાય. હવે જુઓ તમે 5 ની 2 ઘાત, આ બંને વચ્ચે કયો સંબંધ કહેવાય? તો કે સાહેબ ગુણાકારનો. તો લખું ગુણાકાર. 3 ને 2 5 તો 5 ની કેટલી ઘાત? 3. આવો 8મા ધોરણમાં આપણે ભણી ચૂક્યા. જ્યારે બંનેની અંદર આખા તો બંનેનો સરવાળો કરી શકાય. 3 ને 2 કેટલા? 5. તો 2 ની 3 ને 3 ની 3 હોય ને તો 2 ભેગી 3 ને 2 5, 5 ની 3 ઘાત થઈ જાય. અને હજુ આ તો ખરી જ 1 ની 5. હવે તમે જોઈ શકો છો 8મા ધોરણમાં નિયમ શીખી ગયા. ગુણાકારનો સંબંધ હોય, આધાર સરખા હોય, ગુણાકારનો સંબંધ હોય તો ઘાતોનો સરવાળો થાય મિત્રો. 5 ની 3 ને 2 કેટલી ઘાત? 5 અને એની આ 1/5 તો ખરી જ. હવે તમને હમણાં શીખવાડ્યું એ પ્રમાણે શું શીખવાડ્યું? કે ઘાતની ઘાત હોય, 5 ની 5 ઘાતની 5 ઘાત તો ઘાતોનો ગુણાકાર થાય. ઘાતની ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર. આ 5 ઉડી ગયા, આ 5 ઉડી ગયા તો જવાબ કેટલો આવ્યો આપણો? 5. આવી રીતે આ દાખલો છે. શું કર્યું? ખાલી આ જુઓ, 8 ની 3 છે તો આ 27 છે તો આ, પછી બંનેની આ 3 3 ઉડી જશે તો 2 અને 3 સરવાળો કર્યો. 3 ને 2 5, 5 ની 3, પછી બંનેની ઘાતનો સરવાળો, 5 5 ઉડી ગયા, 5 જવાબ. નેક્સ્ટ દાખલો. આ તો બહુ મજાનો દાખલો મિત્રો, સિમ્પલ દાખલો. પહેલા દાખલાને પકડીએ. શું કહે છે? 32 2/5. તો મિત્રો આ શું કહેવા માંગે છે રકમ? કે ભાઈ અહીંયા 5 છે ને તો અહીંયા આ 32 કોઈની 5 ઘાત હોવી જોઈએ. તો કે હા સાહેબ છે. કોની? 2 ની 5 ઘાત અને એની 2/5 તો ખરી જ. 32 ની જગ્યાએ 2 ની 5 ઘાત લખી શકાય? હા લખી શકાય. જેમ 10 ની નોટની આપીને 2 5 ના સિક્કા લીધા એના જેવું જ છે. રકમની વેલ્યુ બદલાતી નથી. તો નિયમ છે ઘાતની ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર થાય. ઘાતની ઘાત હોય, ઘાતોનો ગુણાકાર. 5 5 ગયા તો 2 ની 2 તો 2 ની 2 એટલે કેટલો જવાબ આવશે? 4. એ જ રીતે આ બીજો દાખલો તમે જોઈ શકો છો. 125 ની 1/3 પણ કેવી? માઇનસ. તો સૌ પ્રથમ આપણા રૂલ્સ પ્રમાણે અહીં 3 છે તો 125 ની
3 ઘાત છે કોઈ, તો કે કોની ઘાત, તો કે સાહેબ 3 ની, એટલે 5 ની 3 ઘાત, પાયો પાયો 25, 25 પંચા 125 અને -1 તૃતીયાંશ. હવે નિયમ પ્રમાણે શું નિયમ છે? ઘાતની ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર, અને નિશાની જે ઘાત છે માઇનસ છે, 3 3 ઉડી ગયા તો 5 ની -1 ઘાત છે. 8મામાં આ પણ નિયમ શીખી ગયા છો, માઇનસ ઘાતને પ્લસ કરવી હોય તો આખી પદ નીચે જતું રહેશે. તેનો જવાબ આવ્યો 1/5. ચલો હવે આપણે મિત્રો દાખલા નંબર આ શીખીએ. તો આની અંદર જુઓ મિત્રો, શું કરવાનું છે? પહેલા માઇનસ ઘાત છે એને શું કરી દેવાની છે? પ્લસ કરી દેવાની. તો જો તમારે શું કરવાનું છે? છેદમાં લઈ લેવાનું આખું પદ. જોઈ શકો છો. અને આ માઇનસ ઘાત હશે તો કેવી ઘાત થઈ જશે? પ્લસ. હવે જો 1/, બરાબર સમજો, -1/27. હવે હું શું કરીશ ખબર? આ 2 તૃતીયાંશમાંથી છે ને, આ બંનેમાં સમજો બરાબર, આવી રીતે બંનેની 1/3 ઘાત લખીશ. ખાસ સમજો આ દાખલામાં 2 તૃતીયાંશ હતી ને, એને આપણે 2 ભાગ પડે. જો 2 તૃતીયાંશમાં હું આ રીતે ના લખી શકું, 1/3 ગુણ્યા 2, જવાબ તો એ જ આવે, 2 × 2 3 3 જ આવે. તો એવી રીતે મિત્રો આ 2 તૃતીયાંશ છે ને, એમાંથી 1/3 અહીં લખી, અને એની પણ 2 ઘાત. હવે જો, હવે 1/1 -1 27 છે મિત્રો. તો 27 નો મતલબ શું? તો કે સાહેબ 3 ની 3 ઘાત, અને એની કેટલી ઘાત છે? તો કે 1/3 અને આખાની 2 ઘાત તો ખરી જ. હવે જો તમને ખબર હોય 3 3 ઉડી જાય, 1 ની ગમે તેટલી ઘાત કરો, 1 ના કઈ ફરક પડવાનો, 1 ને ગમે તેટલી ઘાત કરો કઈ ફરક નહીં પડવાનો. 3 3 ઉડી ગયા તો નીચે ખાલી કેટલા રહેશે? 3, અને એની આ 2 ઘાત તો ખરી જ. હવે તમે જુઓ મિત્રો, કોઈ પણ સંખ્યા માઇનસ હોય એની 2 ઘાત કરીએ ને, જવાબ પ્લસ થઈ જાય. 1 ની 2 ઘાત 1 થશે, અને 3 ની 2 ઘાત 3 તરી 9. અને તમને એ પણ ખબર છે, છેદનોય છેદ હોય ને તો અંશમાં જતો રહે. આ 1 નીચે રહે, પણ 9 ક્યાં જતા રહે? ઉપર. તો 9 ઉપર, 9 × 9, નીચે 1 ની કોઈ વેલ્યુ નહીં. તો આપણો જવાબ શું આવી ગયો મિત્રો? 9. ખાસ સમજવા જેવો દાખલો છે, થોડો છે એવો, પણ સમજવો પડશે. આપણે 2 તૃતીયાંશના 2 ભાગ પડ્યા, 1 તૃતીયાંશ અંદર અને 2 બહાર. પછી શું કર્યું આપણે? 1 તૃતીયાંશની 1 ઘાત તો 1 જ રહે, પણ 27 3 ની 3 ઘાત, 3 3 ઉડી જશે, એટલે શું રહેશે? 1 ની 1 ઘાત 1, 3 ની 3 જ, પણ આખાનો જે 2 ઘાત છે તો આ રહ્યા. હવે 1 નો વર્ગ 1, 3 નો 3 તરી 9 આવે. બરાબર? તો આવી રીતે મિત્રો આ દાખલો છે. હવે બીજો દાખલો જો, એના પછીનો આ એ મોટો છે પણ એકદમ સિમ્પલ દાખલો છે મિત્રો, એમાં બહુ આવડી જાય એવો જ છે. જો બીજો દાખલો શું આપ્યું છે? તો કે સાહેબ 625 ની -1 દુત્યાંશ, -1 ચતુર્થાંશ અને 2 આપ્યા છે. બરાબર? બીજો દાખલો. તો જો આમાં શું કરવાનું મિત્રો? 625 લેવાના, બરાબર સમજો, આ બધાનો ગુણાકાર જ કરી નાખો. 1 × 1, 2 × 8, માઇનસ પ્લસ, અને એની તમે જોઈ શકો છો આ 2 ઘાત તો ખરી. મેં શું કર્યું ફરી કહું? 1 × 1, 2 × 8, માઇનસ પ્લસ. હવે તમને ખબર છે શું સાહેબ? તો ઘાતની ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર થાય. ઘાતની ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર થાય, ઉડી જાય. 2 × 8, તો 625 ની કેટલી ઘાત આવી? 1 ચતુર્થાંશ. હવે તમને ખબર છે મિત્રો કે 4, 625 કોની 4 ઘાત છે? તો કે સાહેબ 5 ની 4 ઘાત. અને તમને ખબર છે ઘાતની ઘાત હોય તો ઘાત ઘાત ઉડી જશે. કેટલો જવાબ આવશે? 5. તો આવી રીતે મિત્રો આ દાખલાની અંદર જવાબ આવી ગયો છે. અહીંયા દાખલા પૂરા થઈ જાય છે.
હવે અને નેક્સ્ટ મિત્રો વિડીયો બીજો આવશે જેમાં ચેપ્ટર નંબર 2 આવશે, એ પણ ધ્યાન આપશો તો તમને આરામથી આવડી જશે મિત્રો. તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ.